હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સોરઠની રસધાર લોકવાર્તાઓમાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અંબાજીના ઇતિહાસ વિશે. અંબાજી મંદિરનો ઇતિહાસ શું છે અને તે હિન્દુઓ એને આટલું પવિત્ર કેમ ગણે છે? અંબાજીનું મંદિર આમ તો ગુજરાતીઓ માટે પવિત્ર ધાર્મિક સ્થાન છે. થોડા મહિનાઓ પહેલાં મંદિરમાં પ્રસાદ તરીકે મોહનથાળના બદલે ચીક્કી આપવાનો વિવાદ થયો હતો અને તે આસ્થાઓનો મુદ્દો બની ગયો છે. રાજ્ય સરકારે મોહનથાળના બદલે ચીક્કીનો જ પ્રસાદ ચાલુ રાખવાની વાત હતી. સદીઓથી ચાલતી આવતી મંદિરની પરંપરામાં ફેરફાર કરવાને કારણે ત્યાં મોટો વિવાદ થયો હતો. જો કે ફરીથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે અને તેમાં હાલમાં જ નકલી ઘી વાપરવાનો વિવાદ સામે આવ્યો હતો. અંબાજી મંદિરના ઇતિહાસની કહાણી એ છે કે હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે 51 શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણના સિદ્ધ પીઠ તરીકે થાય છે. હિન્દુ માન્યતા અનુસાર શિવે જ્યારે તાંડવ કર્યું ત્યારે સતીનું હૃદય અહીં પડ્યું હતું. આઝાદી પહેલાં આરાસુરી અંબાજીનું મંદિર દત્તા ટ્રસ્ટ હેઠળ આવતું હતું અને પરમાર શાસકો દ્વારા તેનું નિયમન કરવામાં આવતું. તેઓ રાજા વિક્રમાદિત્યના વંશજ છે એવું માનવામાં આવે છે. આઝાદી બાદ વિલીનીકરણ સમયે વિવાદ થયો હતો જે સુપ્રીમ કોર્ટમાં આજ સુધી પહોંચ્યો હતો. એ પછી 1970માં ફરી નીચલી અદાલતમાં કેસ દાખલ થયો. ગત વર્ષ તેનો ચુકાદો આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેસને આગળ વધવા બદલ દત્તાના પૂર્વ રાજવી પરિવારને દંડ ફટકારવામાં પણ આવ્યો છે. આરાસુર પર્વત પર આવેલું હોવાથી તે આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે. દર વર્ષ લાખોની સંખ્યામાં હિન્દુઓ આ મંદિરના દર્શન માટે આવે છે. હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ માન્યતા એ છે કે માર્કંડેય પુરાણમાં અંબાજી મંદિર ઉદ્ભવની કથા મળે છે. દક્ષ પ્રજાતિમાં પુત્રી સતીએ શિવને પામવા માટે આકરું તપસ્યા કરી. પછી શિવે તેમનો સ્વીકાર કર્યો અને લગ્ન કર્યું. છતાં દક્ષ પ્રજાતિ આ સંબંધનો સ્વીકાર કરી શક્યા ન હતા. આથી જ્યારે દક્ષ પ્રજાતિએ બૃહસ્પતિ શક યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે તેમણે બધા દેવો તથા ગણમાન્યોને આમંત્રણ આપ્યું, પરંતુ શિવને બોલાવ્યા ન હતા. પિતા દ્વાર ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાના સાંભળીને સતી તેમાં ભાગ લેવા માટે ઈચ્છા વ્યક્ત કરી. શિવે તેઓ ન જવા માટે સતીને કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં. મહાયજ્ઞમાં સતીએ અપમાનનો અનુભવ થયો તથા આયોજન દરમિયાન પત્નીની ટીકા સાંભળીને તેઓ ગુસ્સે ભરાયા. તેમણે યજ્ઞ કુંડમાં કૂદીને પોતાના પ્રાણ ત્યજી દીધા. ત્યારે શિવને આના વિશે જાણ થઈ ત્યારે તેઓ યજ્ઞ સ્થળે ઘસી આવ્યા. સતીનું મૃતક શરીર જોઈને તેઓ ગુસ્સે ભરાયા. તેમણે કુંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. આને કારણે ત્રણેય લોકમાં હાહાકાર ફેલાઈ ગયો. યજ્ઞ સ્થળે હાજર દેવતાઓ તથા ઋષિમુનિઓ પોતાના તથા સૃષ્ટિની ચિંતા થવા લાગી. આ તબક્કે ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી. તેમણે સતીના દેહ પર સુદર્શન ચક્ર છોડ્યું, જેના કારણે સતીના દેહમાં અનેક અંગ અને આભૂષણ અલગ અલગ સ્થળોએ પડ્યા છે. જ પડ્યા ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યા છે. તેમનું હૃદય આરાસુર પહાડ પર પડ્યું હતું. આ સ્થળોએ એક એક શક્તિ તથા ભૈરવ લઘુ સ્વરૂપ ધારણ કરીને સ્થિર થયા. અંબા મંદિરમાં કોઈ છબી કે પ્રતિમા સ્વરૂપે પૂજન નથી થતું. ગોખમાં વિશ્વાસરી યંત્ર છે જેને સુવર્ણ જડિત આરસની દિવાલમાં કાચબાની પીઠ જેવા આકારના તાંબાના યંત્રને મઢવામાં આવ્યું છે, જેની ઉપર 51 બીજપત્ર અક્ષર અંકિત છે. મંદિરમાં તેની જ પૂજા થાય છે. આ ગોખ 1200 વર્ષ જૂનું હોવાનું અનુમાન છે. હિન્દુઓમાં વિષ્ણુના 7મા અવતાર મનાતા રામ જ્યારે સીતાને શોધવા માટે નીકળ્યા હતા ત્યારે અર્બુદના જંગલોમાં શૃંગી ઋષિએ રામ લક્ષ્મણને આરાસુર જઈને અંબાની આરાધના કરવાનું સૂચન કર્યું હતું. અંબાને પ્રસન્ન થઈને તેમને અજય બાણ આપ્યું હતું.
હિન્દુઓમાં પ્રચલિત અન્ય એક માન્યતા પ્રમાણે પાસેના જ ગબ્બર ગોખ ખાતે ભગવાન શ્રી કૃષ્ણની મુંડન વિધિ થતી હતી. કૃષ્ણને વિષ્ણુના 8મા અવતાર પણ માનવામાં આવે છે. દોતાના પૂર્વ રાજવી પરમાર પરિવારને ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યના વંશજ માનવામાં આવે છે. પરમારોનું શાસન ઉજ્જૈન તથા માળવાની આસપાસ કેન્દ્રિત રહ્યું છે, જેઓ એક સમયે સમગ્ર કે મોટા ભાગના રાજપૂત હતા. હાલનું રાજસ્થાન પર શાસન કરતા હતા, જેના કારણે પૃથ્વી તણો પરમાર તરીકે કહેવામાં આવે છે. તેને પ્રચલિત થયું છે. વિક્રમાદિત્ય વંશજ રાજા ધરણીવરાહે પોતાની પાસે માત્ર સિંધ એટલે કે હાલ પાકિસ્તાનમાં પ્રાંત રાખ્યો અને પોતાના 9 ભાઈઓ વચ્ચે પોતાનું સામ્રાજ્ય વહેંચી દીધું. નવકોટા મારવાડ તરીકે પ્રચલિત છે. ધરણીવરાહ તથા તેમના વંશજો લગભગ 300 વર્ષ સુધી સિંધ પર શાસન કર્યું અને પછી મુસ્લિમોના આક્રમણ વધી જતા તેમને અન્ય ખસવાની ફરજ પડી. સિંધના તાત્કાલિક શાસન રાજા જસરાજ આરાસુર પર્વત ખાતે આવ્યા અને આસપાસના વિસ્તાર પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આમ તો ઈસવીસન 1069માં દાંતા રાજ્યનો પાયો નાખ્યો. ત્યારબાદ તેમના વંશજોએ આસપાસમાં રાજ્યનો વિસ્તાર કર્યો અને શાસનને મજબૂત કર્યું. અંબાજીના મંદિરથી થોડે દૂર પશ્ચિમ દિશામાં એટલે કે 3 કિલોમીટર જેટલું અંતરમાં ગબ્બર પર્વત આવેલો છે. આ સ્થાન માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાથી એવી માન્યતા છે. ગબ્બર ઉપર માતાનું મંદિર છે. ગબ્બર ચડવા માટે 999 પગથિયા છે તથા ઉડન ખટોલા રોપવેની પણ સગવડો છે. ત્યાં અખંડ દીપ જ્યોત ઝળહળે છે. અંબાજીના યાત્રાધામમાં ગબ્બર પર્વતનો ઇતિહાસ ભવ્ય રીતે સંકળાયેલો છે. જે ચડે ગબ્બર તે બને જબ્બર એવી લોક ઉક્તિ છે. ગબ્બર જવાના માર્ગો, પગથિયા, પાણીની પરબો, રેલિંગ, વિશ્રામ કુટીરો વગેરેની વ્યવસ્થા ઘણી બધી હોય છે. અંબાજી દર્શન અથવા શ્રદ્ધાળુઓ ગબ્બર પર ચડી પોતાના યાત્રા પૂર્ણ થઈ હોવાનો સંતોષ અનુભવે છે. ગબ્બર પર્વત ઉપર માતાજીના હિંડોળાનો અવાજ સાંભળવાની ભાઈ ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે. અહીં મુખ્ય મંદિરે દર્શન કર્યા પછી ગબ્બર દર્શને જાય તેથી યાત્રા અધૂરી ગણાતી હોવાથી નથી. શ્રદ્ધાને કારણે માં અંબાના દર્શન કરે દરેક ભાઈ ભક્ત ગબ્બરના દર્શન કરવા અચૂક જાય છે. ભાગ્યશાળી શ્રદ્ધાળુઓ આજે પણ ગબ્બર ઉપર માતાજીના હિંચકાનો અવાજ જરૂર સંભળાય છે એવી લોકોની આસ્થા છે. ગબ્બર પર્વત ઉપર જતા પગદંડીવાળા માર્ગ ઉપર વચ્ચે શ્રદ્ધાળુઓ પર્વતના પથ્થરની દિવાલ ઉપર કાન જરૂર ધરે છે. તેમ ગબ્બર પર્વત ઉપરથી માં અંબાનું જની મંદિર અને મંદિરથી ગબ્બર પર્વત ઉપરની જ્યોતના સિંધ જ દર્શન થાય છે. ગબ્બર પર્વત વિશે પુરાણોમાં થયેલા ઉલ્લેખ મુજબ માતા સતીના દેહના ટુકડા પૈકી માતાજીના હૃદયનો ભાગ પડ્યો. અંબા ગબ્બર બીજા દિવસે એની કથા એવી છે કે જગદંબા ગબ્બર ગઢના સોના હિંડોળે ઝૂલતા હતા. ત્યારે એક ગોવાળ તેમની ગાય ચારી ચરામણા લેવા ગયો હતો, જેને માતાજીને સુપડું ભરીને જવ આપ્યા. પરંતુ ગોવાળે જવના દાણા રસ્તામાં જ ઢોળી ઘરે જઈને જોયું તો તેની પછડીમાં કેટલાક દાણા ચોટેલા હતા તે સોનાના થઈ ગયા હતા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ